અંકલેશ્વર ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવને જોખમમાં મૂકવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી 4 શખ્સોની ધરપકડ કરી છે। અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક આવેલ કેબલ બ્રિજ પર એક બુલેટ તથા 4 ફોર વ્હીલ વાહનોને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા। રોડની વચ્ચેથી વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી ફિલ્મી ઢબે પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જેના કારણે અન્ય વાહન ચાલકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી। વાયરલ વિડીયોના આધારે તપાસ કરતા બુલેટ ચાલક તરીકે ભરૂચ શેરપુરા વિસ્તારના રહેવાસી મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે શૂટિંગમાં ઉપયોગમાં લેવાયેલ ફોર વ્હીલ ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી, અયાસ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ ઉપરાંત પ્રી વેડિંગ વિડીયોનું શૂટિંગ ટીકે મુવમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ગાંચી દ્વારા કરવામાં આવ્યા હોવાનું પણ ખુલ્યું છે। અંકલેશ્વર રૂરલ પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે મોહમ્મદ ફૈઝાન, મોહમ્મદ સિદ્દીક નાખુદા, તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી તથા રિયાઝ ગાંચીની ધરપકડ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। પોલીસ દ્વારા એક્સપ્રેસ વે પર ડ્રોન ઉડાડવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જાહેર માર્ગ પર ગફલતભરી ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકવાના મામલે પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર માર્ગ પર સ્ટન્ટ, રીલ્સ કે શૂટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।